નમસ્કાર મિત્રો, શું તમે પણ ઉપવાસ કરવાથી ડરો છો? આ સમયે મારા ઘણા બધા દર્દીઓ કહેતા હોય છે કે અમે ઉપવાસ તો કરીએ છીએ, પરંતુ તેને કારણે અમને ઘણી વખતે ઊંધો ગેસ ચડે છે, સાથે સખત માથું દુખે છે, ઘણી વખતે પેટમાં લોચા વળવા, સાથે થાક લાગવો, નબળાઈ આવવી, ઉબકા ઉલટી થવા અને ઘણી વખતે તો બીજા દિવસે પેટ બરાબર સાફ ન થવું, આવી ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. અને એ તો ઠીક છે કે ઉપવાસ સાજો કરવા તો ઠીક છે, પરંતુ ઉપવાસ ઉલટાનો માંદો કરીને અમને જાય છે. અને એ વખતે કોઈ પણ એવા કોઈ ધાર્મિક કારણોસર આપણે ઉપવાસ રહેતા હોય છે, તો તેને કારણે પણ બીજા દિવસે આપણે ખૂબ જ બીમારી જેવી ફિલિંગ આવતી હોય છે. તો તેમાં તમારો કોઈ વાંક નથી કે ન કોઈ ઉપવાસનો વાંક છે, પરંતુ તે ઉપવાસ કરવાની રીત તે આપણી અલગ છે કે જેને કારણે આપણે આવી બધી સમસ્યાઓ વારે વારે સતાવતી હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે ઉપવાસ કરવાની સાચી રીત કઈ છે અને એ સમય દરમિયાન કઈ કઈ તકલીફો પડે છે અને તેની સમાધાન માટે આપણે ઘરેલું જ અને સાદી રીતે આપણે કઈ રીત બદલાવાની છે તે આપણે જરૂરથી જાણીએ. તો સૌથી પહેલા તો વાત જરૂરથી એ કરીશ કે ઘણી વખતે ઘણા લોકોને એવું હોય છે કે આવતીકાલે તો ઉપવાસ રહેવાનો છે, એટલે આજે આપણે રાત્રે ફૂલ પેટ ભરપેટ જમી લઈએ અને આવતીકાલે એટલે ભૂખ ના લાગે, પરંતુ તેના ચક્કરમાં આવીને તે લોકો સમૂહના વધારે પડતા બીમાર થાય છે. પૂછો કેમ? કારણ કે તેને કારણે જે આગલા દિવસે જે લીધેલો ખોરાક છે તેમનું પાચન ઇઝીલી સરળતાથી થતું નથી અને તેને કારણે તેમનું પાચન પણ બગડે છે અને સરવાળે તેમનું પેટ સાફ થતું નથી અને બીજા દિવસે તમને ઉપવાસમાં આવી ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. એટલે તો મિત્રો, જે દિવસે આપણે ઉપવાસ કરવાનો હોય એના આગલે દિવસે જો આપણે આગલી રાત્રે જો આપણે હળવો ખોરાક અને જે રૂટીન ખોરાકને આપણે ભોજનમાં સ્થાન આપીશું અને જે ભૂખ કરતા પણ ઓછો ખોરાક આપણે જો આરોગીશું, તો જરૂરથી આપણે જે ઉપવાસ કરતી સમયે આવી જે ઘણી બધી સમસ્યાઓ છે તેનાથી પણ તમે બચી શકો છો. સાથે બીજી અને સૌથી અગત્યની, જે લોકો દૂધ અને સાથે ફળ લેતા હોય તો તેવા લોકોને તેનાથી ગેસ થઈ જતો હોય, તો તેવા લોકો માટે ખાસ કે એ લોકો રાજગરાનો શીરો અથવા તો રાજગરાની ખીચડી છે અથવા તો મોરૈયો એટલે કે સામાની ખીચડી છે તે ખાઈ શકે છે, પરંતુ તે જો તેમનો ગાયના ઘીમાં વઘાર કરવામાં આવે તો જરૂરથી જે તમારા શરીરમાં ઉપવાસ દરમિયાન જે વધતો જે વાયુ છે તેમનું તે સમન કરી દે છે અને જેથી કરીને જે તમારી નબળાઈ છે તેને પણ તે દૂર કરે છે, સાથે જે તમને થાક લાગે છે તેનાથી પણ તમને દૂર રાખે છે અને હા, જે ઊંધો ગેસ ચડવો અને માથું ચડવું તેનાથી પણ તમને તે દૂર રાખે છે. તો મિત્રો, આજે ઘણા લોકોને દૂધ અથવા તો ફળનો જે પ્રયોગ કરતા હોય છે, જે ખાતા હોય છે, તેના કારણે ગેસની જે તકલીફ રહેતી હોય છે, તો તેવા લોકોએ જરૂરથી તે લોકોને ફરણમાં આ ભોજનમાં તે તમારે સ્થાન આપવું જોઈએ. સાથે ત્રીજું અને સૌથી અગત્યનું કે જે લોકોને ઉપવાસ કરીને બીજા દિવસે કબજિયાત રહેતી હોય, એટલે કે જે લોકોને એવું હોય છે કે અમે આગલા દિવસે વધારે પ્રમાણમાં એટલે કે બલ્કમાં જો અમે ભોજન કરીએ તો જ અમારું પેટ બીજા દિવસે સાફ થતું હોય છે, તો તેવા લોકો માટે ખાસ કે ઉપવાસ કરવાના દિવસે એટલે કે રાત્રે તમારે ઈસબગુલ અથવા તો હરડે પાવડર નું તે તમારે સેવન કરવું જોઈએ કે જેથી કરીને કે જે લીધેલા ખોરાકનું ઇઝીલી સરળતાથી પણ પાચન થાય છે અને સરવાળે તમારું પેટ પણ ઇઝીલી સાફ થતું હોય છે કે જેથી કરીને જે તમારે બીજા દિવસે પેટ સાફ ના થવું અથવા તો માથું દુખવું, આવી ઘણી બધી સમસ્યાથી પણ તમે બચી શકો છો. સાથે બીજું સૌથી અગત્યનું, જે લોકોને ઉપવાસના દિવસે થાક લાગતો હોય અથવા તો માથું ચડતું હોય, તો તેવા લોકોએ ભોજનમાં ફળ અથવા તો દૂધને સ્થાન ન આપતા તેની જગ્યાએ મીઠી પલાળેલી સૂકી કાળી દ્રાક્ષને જરૂરથી સ્થાન આપો કે જે તમને એનર્જી પણ આપે છે અને સાથે સાથે જે તમારું જે વધી ગયેલું જે પિત્ત છે તેને પણ શાંત કરે છે અને તમારા વાયુદોષને પણ શાંત કરે છે કે જેથી કરીને જે તમને વારે થાક લાગવો અને તમને લાંબા ટાઈમ સુધી તે તમને એનર્જી અને સ્ફૂર્તિ પણ આપે છે, તો તેવા લોકોએ આખા દિવસ દરમિયાન ધીમે કરીને જે સૂકી કાળી જે પલાળેલી જે દ્રાક્ષ છે તેમનું તે તમારે પાણીનું સેવન કરવાનું છે કે જેથી કરીને આખો દિવસ તમને થાક પણ નહીં લાગે અને આવી ઘણી બધી સમસ્યાથી તમે બચી પણ શકો છો. સાથે સૌથી અગત્યનું અને સૌથી છેલ્લું કે તમારે વિરુદ્ધ આહાર એટલે કે તે તમારે વિરુદ્ધ આહારનું સેવન નથી કરવાનું. આ સમયે ઘણા બધા લોકો દૂધ અને શેક છે એટલે કે મિલ્ક શેક છે, સાથે દૂધ અને ફળ છે તે બંને મિક્સ કરીને તેમનું સેવન કરતા હોય છે, પરંતુ એવું ના કરો. તેની જગ્યાએ માત્ર દૂધ અને માત્ર ફળ બંને અલગ તેમને તમે સ્થાન આપો, કારણ કે તેનાથી જે તમારો લીધેલો ખોરાક છે તે પણ ઇઝીલી પાચન થઈ જતો હોય છે અને જેથી કરીને આવી જે ઉપવાસને કારણે લગતી ઘણી બધી તકલીફો છે જે તમને વારે સતાવતી હોય છે તેનાથી પણ તમે બચી શકો છો. આશા રાખું છું મિત્રો, આ વિડીયો તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો, કારણ કે આ પવિત્ર શ્રાવણ માસમાં ઘણા બધા લોકો આજે ઉપવાસ દરમિયાન આવી તકલીફો સતાવતી હોય છે. તો મિત્રો, તો તેવા લોકો પણ આજે નિયમોનું જે પાલન કરશે તો જરૂરથી તે લોકો પણ લાંબુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.